નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત વરસાદથી। રાજ્યમાં સર્વત્ર મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે। સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને વલસાડ, નવસારી, ભરૂચ સહિતમાં વરસાદી માહોલ યથાવત છે। ક્યાંક સાધારણ તો ક્યાંક મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। બારડોલી, મહુવા, પલસાણા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો તો બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો છે અને લોકોને ઉકળાટ અને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે। ગુજરાતમાં મેઘરાજા પોતાનો હેત વરસાવી રહ્યા છે। ઉપરવાસમાં પડેલા સારા વરસાદને પગલે નદીમાં નવા નીરની આવક થઈ રહી છે। ત્યારે જૂનાગઢના વિસાવદરનો દ્રાફર ડેમ ઓવરફ્લો થતા 2 દરવાજા ખોલાયા છે। ડેમમાં 9000 ક્યુસેક પાણીની આવક થઈ છે, તો બીજી તરફ ભાવનગરની શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં વરસાદ થતા પાણીની આવક વધીને 2030 થઈ ગઈ છે। જ્યારે જૂનાગઢ શહેરમાં મેઘમહેર થતા વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે, તેમજ રાજકોટના ધોરાજીમાં ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ પણ ઉપરવાસમાં વરસાદને કારણે સંપૂર્ણ ભરાયો છે। ભાદર ડેમમાં પાણીની આવક શરૂ થતા ધોરાજીના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ભાવનગરના મહુવામાં ભારે વરસાદ બાદ માલણ નદીમાં નવા નીર આવ્યા છે। ગીર સોમનાથમાં વરસાદથી નદીઓ જળાશયો છલકાયા છે। તાલાલાની હિરણ નદીમાં નવા નીર આવતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે અને સમગ્ર ગીર પંથકમાં હરિયાળી છવાઈ ગઈ છે। એક તરફ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો અનેક જગ્યાએ મકાન ધરાશાયી થઈ હોવાની પણ ઘટના સામે આવી છે। જૂનાગઢના વંથલીમાં મકાન ધરાશાયી થયું હતું। વંથલી શહેરમાં 2 માળનું જર્જરિત મકાન ધરાશાયી થયાની ઘટના સામે આવી છે, તો બીજી તરફ નવસારીના બિલીમોરામાં પવન સાથે વરસાદ પડતા રેલવેની દિવાલ તૂટી હતી। દિવાલ પાસે ઉભેલા એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી। દિવાલ પાસે મૂકેલી 2 બાઇકને પણ નુકસાન થયું હતું, તો તાપીના સોનગઢ દુર્ગા આર્કેડની દિવાલ ધરાશાયી થઈ હતી। આ તરફ મોરબીમાં બ્રિજની દિવાલ ધરાશાયી થઈ હતી। બ્રિજની દિવાલ તૂટતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સમગ્ર રાજ્યમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના તમામ જિલ્લાઓમાં ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં અનેક જગ્યાએ મહાકાય વૃક્ષો ધરાશાયી થયા છે। સુરતના માંગરોળ, અઠવા ચોકડી, વાપીમાં શામળાજી હાઈવે પર, અમરેલીના રાજુલામાં સાથે જ ઓલપાડમાં પણ વૃક્ષ ધરાશાયી થયા છે, જેમાં સમગ્ર સુરતમાં 48 કલાકમાં 70 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે। સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ થઈ ગયું છે। મોડી રાત્રિથી મેઘરાજાએ રાજ્યના તમામ જિલ્લામાં પધરામણી કરી છે, ત્યારે વલસાડ જિલ્લામાં સૌથી વધુ 4.2 ઇંચ વરસાદ નોંધાયો હતો। વાપીમાં 3 ઇંચ, કપરાડામાં 2.72 ઇંચ, ઉમરગામમાં 2 ઇંચ, પારડીમાં 1.8 ઇંચ અને ધરમપુરમાં 1.8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી શહેરના નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। વરસાદને કારણે શાંતિવન એપાર્ટમેન્ટમાં પાણી ભરાયા ગયા છે। વલસાડ જિલ્લામાં મોડી રાતથી મેઘો મુસળધાર થયો છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વલસાડ શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે, તમામ જગ્યાઓ પર રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે। ત્યારે એક દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશ। વલસાડથી નનકવાડા એટલે કે વલસાડ શહેરને અડીને આવેલ વલસાડના ભાગડાવાડા એટલે કે હાઉસિંગ બોર્ડના પાછળના ભાગે આવેલ નનકવાડા બિલ્ડિંગ જે કહેવામાં આવે છે, નનકવાડા બિલ્ડિંગોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। આપ જોઈ શકો છો, જે ગ્રાઉન્ડ ફ્લોરના જે મકાનો છે તેની અંદર ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। આ રસ્તા સહિત તમામ જગ્યા પર પાણી તો ભરાઈ ચૂક્યા છે, પરંતુ જે પ્રમાણે જે ઘર
છે તે ઘરની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। આ દ્રશ્યો તમને આપણે સીધા મંતવ્ય ન્યૂઝ ટીવી સ્ક્રીન પર બતાવું છું। વલસાડ શહેરની અંદર ભારે વરસાદના કારણે જે પ્રમાણે અહીં જે વલસાડની અંદર જે વરસાદ પડતો છે તે વરસાદની હવે કહી શકાય કે આ શરૂઆત કહી શકાય। જે વલસાડનો જે વરસાદ છે તેની શરૂઆત કહી શકાય છે। વલસાડના જે રસ્તાઓ છે તે પાણી થઈ ચૂક્યા છે। વલસાડની જે બિલ્ડિંગો છે તે બિલ્ડિંગોની અંદર હવે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે મોડી રાતથી આપ જોઈ શકો છો જે ઘરની અંદર જે દ્રશ્યો છે, ઘરની અંદર જે વડીલો છે તે ઘરની અંદર જ છે। મોડી રાતથી બહાર નીકળ્યા નથી। સવારના વહેલી સવારે જ્યારે દૂધ કે કંઈ પણ લાવવાની વસ્તુ જરૂરિયાત પડતી હોય ત્યારે એમણે કોઈ પણને કહેવું પડતું હોય છે। ત્યારે અહીં જે વડીલ જે લોકો રહેતા હોય છે, ઘરના લોકો જે રહેતા છે તેમને હવે આવા જવાની માટે જે મુશ્કેલીનો સામનો ભોગવવાનો વારો આવવાનો છે। ત્યારે વલસાડ જિલ્લાના મોડી રાતથી વરસાદ પડવાની સાથે જ વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદની સાથે સાથે જે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારની વાત કરીએ તો દાણા બજાર છે, વલસાડ શહેરનું કૈલાસ રોડ છે, વલસાડના તિથલ રોડ છે, જે આપણે દ્રશ્યો બતાવ્યા છે તો વલસાડના તિથલ રોડના જે ભાગડાવાળા હાઉસિંગ બોર્ડથી તરફ જે નનકવાડા તરફનો જે રસ્તો છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। મેઘો મુસળધાર થયો છે। સાથે સાથે હવામાન વિભાગની પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ। જૂનાગઢમાં ગીર પંથકમાં પાણી જોવા મળ્યા। તો જૂનાગઢથી આ સમાચાર। જૂનાગઢના ગીર પંથકમાં સમગ્ર વિસ્તાર પાણી થયો। તો અનરાધાર વરસાદથી ગેડ વિસ્તાર પાણીમાં ગરકાવ। સમગ્ર ગેડ પંથકના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। તો પીપળાણા, બાલાગામ સહિતનો પંથક જળબંબાકાર થયો। તો સમગ્ર ગેડ પંથકના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો જૂનાગઢના ગેડ પંથકનો સમગ્ર વિસ્તાર પાણી થયો છે, જેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો અનરાધાર વરસાદથી ગેડ વિસ્તાર પાણીમાં ડૂબ્યો છે। તો સમગ્ર ગેડ પંથકના આકાશી દ્રશ્યો પણ હવે સામે આવ્યા છે। તો બનાસકાંઠામાં પણ જાણે આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો બનાસકાંઠાથી આ સમાચાર। લાખણીમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। સવારથી બપોર સુધી 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। બજાર અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। તાલુકાના અનેક રસ્તાઓ અને ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે। તો વરસાદથી જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે। વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સવારથી બપોર સુધી 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ત્યારે બજાર અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। તો તાલુકાના અનેક રસ્તાઓ અને ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે। ત્યારે વરસાદને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે। તો વરસાદથી ખેડૂતોમાં વાવણી લાયક વરસાદ થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં ચોમાસાની શરૂઆત થઈ છે। છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। તો પાલડી એસજી હાઈવે આશ્રમ રોડ પર વરસાદ વરસી રહ્યો છે। કાંકરિયા, મણિનગર, કાલુપુરમાં પણ વરસાદ વરસ્યો છે। તો ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે। તો અમદાવાદમાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું। ત્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો પાલડી એસજી હાઈવે આશ્રમ રોડ પર વરસાદ વરસી રહ્યો છે। આ સાથે જ કાંકરિયા, મણિનગર, કાલુપુરમાં પણ વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી પણ ભરાઈ ગયા છે। તો અમદાવાદમાં સવારથી જ વાતાવરણ વરસાદીમય બન્યું હતું। અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો સાબરકાંઠામાં સામાન્ય વરસાદથી જ પાણી ભરાઈ ગયા। સાબરકાંઠાથી આ સમાચાર। હિંમતનગરમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાયા છે। મોતીપુરા વિસ્તારમાં ગત વર્ષની જેવી પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। ગટર લાઇન ખુલ્લી હોવાને લઈને કાર ખાડામાં પડી। તો 7 વર્ષથી તંત્ર સહિત નેતાને રજૂઆત કરી છે। રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય મળી રહ્યું છે। તો ઝડપથી કામગીરી પૂર્ણ થાય તેવી લોકમાંગ ઉઠી છે। મોતીપુરા વિસ્તારમાં ગત વર્ષની જેવી પરિસ્થિતિ આ વર્ષે પણ યથાવત જોવા મળી રહી છે। ગટર લાઇન ખુલ્લી હોવાને લઈને કાર
ખાડામાં ખાબકી છે। 7 વર્ષથી તંત્ર સહિત નેતાને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પરિણામ હજી પણ શૂન્ય મળી રહ્યું છે। તંત્ર આ ખાડા જાણે કાન કરી રહ્યું છે, તો ઝડપથી કામગીરી પૂર્ણ થાય તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। મોતીપુરા વિસ્તારમાં ગત વર્ષની જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મહેસાણા શહેરમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। મહેસાણામાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયું। મહેસાણા વિસનગર હાઈવે પર પાણી ફરી વળ્યા, તો હાઈવે પર પાણી ફરી વળતા ટ્રાફિક જામ સર્જાયો, તો વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવું મુશ્કેલ। મહેસાણા વિસનગર હાઈવે પર પાણી ફરી વળ્યા છે, જેને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। તો મહેસાણામાં 4 ઇંચ વરસાદ વરસતા જ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો હાઈવે પર પાણી ફરી વળતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, તો વાહન ચાલકોને પણ પાણીમાંથી પસાર થતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બનાસકાંઠામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। બનાસકાંઠાથી આ સમાચાર। બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। દાંતીવાડામાં મેઘો મન મૂકીને વરસ્યો છે। દાંતીવાડામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો વરસાદથી રોડ રસ્તાઓ અને ખેતરો પણ પાણી થઈ ગયા છે। તો જિલ્લામાં તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। બનાસકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। દાંતીવાડામાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે, ત્યારે દાંતીવાડામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો વરસાદ વરસવાને કારણે રોડ રસ્તાઓ અને ખેતરો પણ પાણી થઈ ગયા છે। જિલ્લામાં તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદી મહેર જોવા મળી રહી છે, તો બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। દાંતીવાડામાં મેઘો મન મૂકીને વરસ્યો છે। દાંતીવાડામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો વરસાદથી રોડ રસ્તાઓ અને ખેતરો પણ પાણી થઈ ગયા છે, ત્યારે જિલ્લામાં તમામ તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। તો બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। દાંતીવાડામાં મેઘો મન મૂકીને વરસ્યો। પાટણના હારીજમાં વીજ કરંટથી 2 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે। હારીજના નાણા ગામના લોખંડના પતરાની છત નીચે પરિવાર સૂતો હતો। આ દરમિયાન સૂતેલા પરિવારના 3 સભ્યોને વીજ મીટરમાંથી પસાર થતા વાયરથી વીજ કરંટ લાગ્યો હતો, જેમાંથી વીજ કરંટ લાગતા સાસુ વહુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। વહેલી સવારે મને જાણ થતા કે એક ઘરમાં 7 થી 8 વ્યક્તિ ઊંઘ્યા હતા, અને વહેલી સવારે ભેંસનો ટાઈમ દુવાનો થયો તો વહેલા માજીની ભેંસ દુવા ઉઠ્યા, એમાં દરવાજો ખોલતા કરંટ લાગતા એમને છોકરાની વહુને એવું થયું કે માજી કેમ પડી ગયા હતી। છોકરાની વહુ વહેલા ઊભા કરવા જાય એમને કરંટ લાગ્યો। એમના ઘરના વહેલા ઉઠે કે કેમ વહુ માં 2 પડે છે, ઈર્યા ઊભા કરવા એમને કરંટ લાગ્યો। પછી એમને પપ્પા આવ્યા, એમના પપ્પા ભાગે 4 જ શોટ લાગતા ઘટના સ્થળે 2નું મોત થઈ ગયું, અને 2 સારવાર દાખલ છે હારીજ। તો મહત્વના સમાચાર। અમદાવાદમાં વરસાદી પાણીને લઈને વિરોધ પક્ષે વિરોધ કર્યો છે। અમદાવાદમાં વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। રોડ રસ્તા અને વરસાદી પાણીને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા રેલી કાઢીને વિરોધ કરવામાં આવ્યો। ક્યાં હુઆ તેરા વાદાના મોટા વાયદાઓ નિષ્ફળ। 5 ઇંચ વરસાદમાં જ શહેર પાણી થઈ ગયું। ત્યારે અમદાવાદમાં વિપક્ષ દ્વારા એએમસી ખાતે દેખાવો કરવામાં આવ્યો, તો રોડ રસ્તા અને વરસાદી પાણીને લઈને વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા રેલી કાઢી વિરોધ કરવામાં આવ્યો, ત્યારે ક્યાં હુઆ તેરા વાદાના બેનરો લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। 5 ઇંચ વરસાદમાં જ શહેર પાણી થઈ જતા વિરોધ કરાયો। સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મહેસાણામાં 1.5 ઇંચ વરસાદમાં જ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। રાધનપુર ચોકડીથી ગોપીનાળાનો રોડ પર પાણી ભરાયા હતા। આ 1 કિલોમીટર રોડ પર કમરસમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારે ગોપીનાળા સુધીનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો।
અમદાવાદ શહેરમાં દર વર્ષે અમદાવાદમાં વરસાદ પડતાની સાથે જ ભૂવા પડવાની શરૂઆત થઈ જાય છે. તંત્ર અને એએમસી દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવા છતાં લોકોને પરેશાન થવાનો વારો આવે છે. અમદાવાદમાં વસ્ત્રાલના વિનાયક પાર્કમાં રામુલ જવાના મુખ્ય માર્ગ પાસે ભૂવો પડ્યો છે. તંત્ર દ્વારા કામગીરી ન કરાતા સ્થાનિકોએ પતરા લગાવી રોડ બ્લોક કર્યો હતો. સતત વરસાદને પગલે નવસારી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. નવસારી જિલ્લામાં વરસાદ આફત સમાન બન્યો છે. વરસાદને કારણે રેલવે સ્ટેશનનો શેડ તૂટ્યો હતો. જલાલપુરના મરોલી રેલવે સ્ટેશનનો શેડ તૂટ્યો હતો. શેડ તૂટીને રેલવેની હાઈટેન્શન લાઇન પર પડ્યો હતો. આ સાથે અડધો કલાક સુધી ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો હતો. તો યુદ્ધના ધોરણે શેડનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાટમાળ હટાવી રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. પંચમહાલના મોરવા હડપના રજાતા ગામે યુવકને રોડ પર ઢસડી લાકડી વડે માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયો બાબતે મોરવા હડપ પોલીસે કુલ 6 વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અગાઉ યુવતીને ભગાડી જવાની અદાવત રાખી યુવકને માર મારી બાંધી દેવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી હતી. બનાવની જાણ થતાં જ મોરવા પોલીસ એક્શનમાં આવી હતી. તેમજ રજાતા ચોકડીના જાહેર માર્ગ ઉપર યુવકને ઢસડી જવાની ઘટનાને લઈ લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. રાહુલ ગાંધીએ સંસદમાં કરેલા નિવેદનને લઈ સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સામસામે આવતા એકબીજા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં બંને પાર્ટીના લોકોને ઈજા પહોંચી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જૂથોને વિખેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમજ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે વધારે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. ખેડાના પોલીસ વડા રાજેશ ગઢિયા દ્વારા નવા ફોજદારી કાયદા અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન પિનલ કોડના કાયદાઓને હટાવી ભારતીય ન્યાય સંહિતાના કાયદાઓનો અમલ થાય તે હેતુસર આયોજન કરવામાં આવ્યું હતું. નવા કાયદાની અંદર કયા કયા પ્રાવધાન રહેલા છે, ટેકનોલોજીનો ઉપયોગ નવા કાયદામાં કેવી રીતે થશે, પોલીસ અને કોર્ટની વચ્ચે શું ફરક રહેલા છે, મહિલા અને બાળકોને લગતા ઓર્ગેનાઇઝડ ક્રાઇમને લગતી તમામ સમજ આપવામાં આવી હતી. બ્રિટિશ વખતથી જૂના કાયદાઓ હતા, જે કાયદાઓ ખૂબ જૂના હતા અને ભારતના નાગરિકોના મૂળભૂત હક્કો વિરુદ્ધના હતા. નવા કાયદાઓ દ્વારા ભારતના નાગરિકોને ન્યાય મળે, કારણ કે અગાઉનો જે કાયદો હતો એ પિનલ કોડ હતો. પિનલ કોડ એટલે સજા કરવા માટેનો કાયદો. જ્યારે નવો કાયદો બન્યો છે એ ભારતીય ન્યાય સંહિતાના સ્વરૂપે આવ્યો છે. એનો મતલબ કે લોકોને ન્યાય મળે એ માટેનો આ કાયદો છે. તો આ પ્રકારના કાયદાના માધ્યમથી જે પણ નવી પ્રોવિઝન આમાં મૂકવામાં આવી છે એ પ્રોવિઝન આની અંદર નવા કાયદાની અંદર શું શું પ્રાવધાન થયેલા છે એની દરેક ઝીણી બાબતો લોકોને સમજ કરવામાં આવેલી છે. ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતના નવા કાયદાઓની અંદર થશે, પોલીસ અને કોર્ટની પ્રોસિજરની અંદર શું ફરક થયેલા છે કે જેથી કરીને લોકોને વધારે મદદરૂપ થઈ શકે, આ તમામ બાબતોની લોકોને સમજ કરવામાં આવેલી છે. અને સાંપ્રત સમયની અંદર શું ખાસ ચેન્જીસ થયેલા છે, દાખલા તરીકે મહિલા અને બાળકોને લગતા, ઓર્ગેનાઇઝ ક્રાઇમને લગતા, આ તમામ સમજ જાગૃત નાગરિકોને. રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હિંમતનગર તરફથી ગાંધીનગર આવતી શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી પોલીસને દેશી તમંચો અને પિસ્તોલ મળી હતી. ચિલોડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ચંદ્રાલા નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ કરતા હતા. તે દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરતા હરિયાણાના 2 વ્યક્તિ પાસેથી દેશી તમંચો અને પિસ્તોલ મળી આવી હતી.
આગામી 7મી જુલાઈએ સમગ્ર ભારત વર્ષમાં રથયાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે આ વર્ષે સાબરકાંઠાના ઈડરમાં ભગવાન જગન્નાથની 26મી રથયાત્રા યોજાશે। ઈડરના મોટા રામદ્વારા મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ સહિત બહેન સુભદ્રા તેમજ ભગવાન બલરામની 26મી રથયાત્રા યોજાશે તેમજ આ વર્ષે પણ રથયાત્રા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે જ્યારે નગર ઉત્સવ સમિતિ દ્વારા પણ ભક્તોને રથયાત્રામાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે। અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે દિશામાં પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે। શહેરમાં રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાથી તંત્ર દ્વારા રથયાત્રા ઉપર સંપૂર્ણ નજર રાખવામાં આવશે તો બીજી તરફ રથયાત્રામાં બેન્ડ, લાવ, ડીજે, ભજન મંડળીઓ, સાધુ સંતો, ભગવાનના 3 રથ સહિત અખાડાના કરતબો પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે ત્યારે ભગવાન જગન્નાથની 26મી રથયાત્રાની ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। તારીખ 7/7/2024 રવિવારના દિવસે ઈડર નગર ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત ઈડર નગરમાં ભવ્યથી ભવ્ય 26મી ભવ્ય રથયાત્રા નીકળવા જઈ રહી છે જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં એકમાત્ર મોટામાં મોટી રથયાત્રા એ આપણા ઈડર નગરમાં નીકળે છે જેનો મોટા પ્રમાણમાં ભક્ત સમુદાય લાભ લે છે। આ રથયાત્રામાં 4 બગી સંતો માટે 3 નવીન રથ બનાવેલા ભગવાન શ્રી બિરાજમાન થશે। ઈડર નગર ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત 26મી રથયાત્રા તારીખ 7/7/2024 રવિવારના દિવસે આવી રહી છે જેની પૂર્વ તૈયારી 1 મહિનાથી ઈડર નગર ઉત્સવ સમિતિના કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે। વર્ષમાં આખું વર્ષ ભક્તજનો દર્શન કરવા મંદિરે જાય છે પણ એક જ દિવસ એવો છે કે ભગવાન પોતે ઈડરની નગર ચારિકા નીકળે છે અને ભક્તોને સામેથી દર્શન આપે છે। આ એક જ એવા ભગવાન છે ને એક જ એવો પ્રસંગ છે કે ભગવાન ઘરે બેઠા દર્શન આપે છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ તૈયારી ઈડર નગર ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવી છે। આવનાર દિવસોમાં ભક્તજનો રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ઈડર નગરના અને આજુબાજુના વિસ્તારના લોકો આમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઈડર નગર ઉત્સવ સમિતિ દ્વારા કોઈ કામમાં કચાશ ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવી છે। ઈડર નગરની સમિતિ દ્વારા આ વિવિધ કાર્યક્રમો એટલે કે કરતબો, ડીજે, અખાડા દ્વારા આકર્ષણનું કેન્દ્ર પણ રથયાત્રામાં બનાવવામાં આવે છે। તો રાહુલ ગાંધીના નિવેદનને લઈને આણંદમાં ભાજપ હરકતમાં આવી છે તો રાહુલ ગાંધીના નિવેદનનો આણંદમાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે તો કોંગ્રેસના જિલ્લા કાર્યાલય પર ભાજપે નારા લગાવ્યા હતા। રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું તેને લઈને મામલો ગરમાયો છે। હાય રે રાહુલ હાયના નારા લગાવવામાં આવ્યા। કોંગ્રેસની જિલ્લા સમિતિ કચેરીએ તાળા લગાવ્યા તો કોંગ્રેસના જિલ્લા કાર્યાલય પર ભાજપે નારા લગાવીને વિરોધ કર્યો હતો તો હાથમાં બેનર લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું તેને લઈને જે મામલો ગરમાયો છે ત્યારે આણંદમાં પણ આ નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના જિલ્લા કાર્યાલય પર ભાજપે નારા લગાવીને વિરોધ કર્યો। તો હિન્દુ ધર્મ પર અભદ્ર ટિપ્પણીને લઈને કચ્છ ભાજપે પણ વિરોધ કર્યો છે તો રાહુલ ગાંધીના નિવેદનનો કચ્છમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે તો હિન્દુ ધર્મ પર અભદ્ર ટિપ્પણીનો કચ્છ ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો કોંગ્રેસ લોકસભાના વિરોધ પક્ષના નેતાએ ટિપ્પણી કરી છે તો હિન્દુ ધર્મ પર ટિપ્પણી કરાતા ભાજપે વિરોધ કર્યો છે તો રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું તેને લઈને ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભુજના કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ આ વિરોધ જોવા મળ્યો। તો ગાંધીનગરમાં પણ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગાંધીનગર સેક્ટર 22 કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો સંસદમાં રાહુલ ગાંધીના ભાષણ બાદ સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કરવામાં આવ્યો।
તો રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવીને ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ કરવામાં આવ્યો. હિન્દુ ઉપર રાહુલ ગાંધીએ જે ટિપ્પણી કરી હતી તેને લઈને ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો બનાસકાંઠામાં અંબાજી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાથી આ સમાચાર. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવ્યું. તો 12 થી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાશે. તેને લઈને આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિવિધ વિભાગો સાથે બેઠક કરવામાં આવી છે. તો ભાદરવી પૂનમનો મેળો યાદગાર બની રહે તેવા તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. તો પૂનમના મેળામાં લાખો માઈ ભક્તો આવે છે માના શરણે. નવસારીમાં સરકારી આવાસની દિવાલ ધરાશાયી થઈ છે. નવસારીથી આ સમાચાર. નવસારીમાં સરકારી આવાસની દિવાલ ધરાશાયી થઈ છે. તો કુકેરી ગામે રેલવે ફળિયાની આ ઘટના સામે આવી છે, જ્યાં દિવાલ ધરાશાયી થઈ છે. તો ફળિયામાં રહેતા આધેડ દંપતીનું આ દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં મોત નીપજ્યું છે. તો જમીને ઘરના ઓટલા પર તેઓ સૂતા હતા અને દંપતીનું આ ઘટનામાં મોત નીપજ્યું. ગુજરાત 87 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.